કૃષ્ણ અને અર્જુન વાતો કરે છે. થોડો વાર લાગી વાતો કરતા કરતા, અને દુર્યોધન પાછો પિતામહ ભીષ્મની પાસે ગયો અને ભીષ્મ દાદાને કહ્યું, દાદા તમે આ શું વાત, અત્યારે આ વાતોનો સમય છે? એને કેવું યુદ્ધની તૈયારી કરે, હવે યુદ્ધ શરૂ થવું જોઈએ. આ બે એવા વાતે લાગ્યા છે. ભીષ્મએ દુર્યોધનને કહ્યું, તું ચૂપ રહે, એને વાતો કરવા દે. પછી ભીષ્મએ પ્રાર્થના કરી છે, અર્જુનના રથ ઉપર ધજા અને એમાં હનુમાનજી બેઠા છે. એ હનુમાનજીને પ્રાર્થના કરી કે તમે તો પવન પુત્ર છો, હે મરુતનંદન, હે પવન પુત્ર, હે પવનદેવ. આ મૂટ વાળો જે બોલે છે, આ પિતાંબરધારી જે બોલે છે, એના થોડાક શબ્દો હે પવનદેવ મારા કાન સુધી લાવી દો તો મારું કલ્યાણ થઈ જાય. આ ભગવદ્ ગીતા, આ મહાભારત, એની આલોચના આ સંસારમાં કોઈને કરવાનો અધિકાર નથી. તો એ મહાભારત રચ્યું, પણ છતાંય સંતોષ ન થયો અને પરિણામે નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું કે, નારદજીને પૂછવામાં આવ્યું છે કે બાબા અમે આટલું આટલું કર્યું છે, 4 વેદ 4 શિષ્યોને ભણાવી અને પછી ઇતિહાસો અને પુરાણો બધા રોમહર્ષણ સૂતજીને ભણાવ્યા છે, અને એનો વિસ્તાર ખૂબ થયો, ખૂબ એનો વિસ્તાર થયો છે, પણ છતાં કંઈક ઘટે છે. નારદજીને પૂછો હવે શું ઘટે છે? બોલે મહારાજ તમે શબ્દ બ્રહ્મની ઉપાસના કરી, શબ્દ બ્રહ્મનો સંસારને પરિચય કરાયો, પણ પરબ્રહ્મનો હવે પરિચય કરાવો. તમે હવે એવી કથા લખો જે કથા લખતા તમારી કલમ રડે, તમે રડો, ભવિષ્યનો વક્તા અને શ્રોતા બે રડે. અને પછી હાથમાં કલમ લઈ ભગવાન વેદવ્યાસે આ શ્રીમદ ભાગવતની રચના કરી છે.